કાંદા, લસણ, ટમેટા અને સ્પેશિયલ સિંગ ભજીયા. આપણે મેઇન વસ્તુ સિંગ ભજીયાનું શાક. એક ચમચી હિંગ નાખવાની, પછી નાખવાના કાંદા. તેલ થઈ જાય ને ત્યાં સુધી આપણે મસ્ત ગ્રેવી સડવા દેવાની છે. જ્યાં સુધી સિંગ ભજીયા શાકમાં મિક્સ ન થાય ને, આપણે જે ગ્રેવી કરી હતી, સાઈઝ નાખી હતી, એમાં મિક્સ ન થાય ને ત્યાં સુધી આપણે એને સડવા દઈએ. કાજુ કરીનું છે, પનીરનું છે ને વધારે પનીરનું શાક બહુ ભાવે, તો આપણે અલગ ક્યાંક શાક બનાવ્યું છે. તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મજામાં? અમે બધા મજામાં છીએ. તમે પણ બધા મજામાં છો. આશા રાખું છું માતાજી હંમેશા બધાને ખુશ રાખે એવી પ્રાર્થના કરું છું. આજે 5મું નોરતું થઈ ગયું છે, તો મસ્ત મસ્ત નોરતાની તમને બધાને હાર્દિક હાર્દિક શુભકામના. અને આજે મારે બનાવવાનો છે રેસીપી વિડીયો. તો મારા રેસીપી વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો જો મસ્ત આપણે આજે છે ને શાકની રેસીપી બનાવવાની છે. તો શાકની રેસીપી બનાવીશ, નવીન આમ અલગ ટાઈપ બનાવવું છે મારે ક્યાંક. મેં કીધું કેવું લાગે એમ, આપણે ફેની પપ્પાની સરપ્રાઈઝ દેવાની છે, બનાવવું, સખાડું કેવું લાગે. આજે મારે બનાવવાનું છે સિંગ ભજીયાનું શાક. તો જો સિંગ ભજીયાના શાક બનાવવા માટે આપણે બધી સામગ્રી તૈયાર કરી લીધી છે. મસાલા કાંઈ નથી લીધા, પણ શાકભાજી સુધારવાનું છે ને એ બધું લઈ લીધું છે, તમને બતાવું. તો જો કાંદા, લસણ, ટમેટા અને સ્પેશિયલ સિંગ ભજીયા. આપણે મેઇન વસ્તુ સિંગ ભજીયાનું શાક. તો જો આપણે કાંદા ઝીણા ઝીણા સંભાળવાના છે, અને લસણની પેસ્ટ કરવાની છે, અને ટમેટાની પણ પેસ્ટ કરવાની છે. તો આપણે ત્રણેય વસ્તુ પહેલાં લસણ ખોલી લઉં, કાંદા સુધારી લઉં અને ટમેટાની પેસ્ટ કરી લઉં. તો કન્ટિન્યુઅર બ્લોગમાં બન્યા રહેજો. અને જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો પ્લીઝ એક લાઇક કરી દેજો, શેર કરજો. ચેનલમાં નવા આવ્યા હોય ને તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. તો સારું, હાલો આપણે રેસીપી વિડીયોનો સ્ટાર્ટ કરી દઈએ. તો હું બધી સામગ્રી સુધારી લઉં અને મસ્ત ગ્રેવી કરી લઉં, પછી તમને મસાલા અને વઘાર બતાવું. તો આપણે લસણને એવું તૈયાર કરી નાખ્યું છે, લસણ, કાંદા અને ટમેટા. જો અહીંયા ટમેટાની ગ્રેવી કરી નાખી છે, લસણની પેસ્ટ કરી નાખી, અને ઝીણું ઝીણું આપણે કાંદા સુધારી, ત્રણેય વસ્તુ તૈયાર થઈ ગયું છે. આ લીધું મસાલિયું અને આ તપેલી. તો હાલો આપણે ગેસ શરૂ કરી દેવું. હવે લાઇટર, અને ગેસ સ્ટાર્ટ થઈ ગયો છે. હવે આપણે નાખી દઈશું તેલ. જેટલું શાક હોય એ પ્રમાણે તેલ નાખવાનું. 4 પાવડા તેલ લીધું છે. પછી અનુકૂળ આવે ને એ પ્રમાણે તેલ લેવાનું. કોઈ તેલ ઓછું ખાતા હોય, કોઈ ઝાઝું ખાતા હોય, એ પ્રમાણે લેવાનું. અને તમને એમ લાગે કે આપણે સિંગ ભજીયાની થોડુંક વધારે શાક બનાવશું તો વધારે તેલ લેવાનું. તો આપણે તેલ મૂકી દીધું તપેલીમાં મસ્ત. તેલ મૂકી દીધું, અને આમાં આપણે મસાલા નાખવાના થાય ને આગળ અલગથી આપણે તૈયાર કરી લેવું. પેલા આ બધાનો વઘાર કરી નાખી મસ્ત. હમણાં આપણું તેલ આવી જશે. તો મસ્ત તેલ આવી ગયું છે. આપણે પહેલાં નાખવાનું જીરું, જીરું નાખવાનું. પછી નાખવાની હિંગ, 1 ચમચી હિંગ નાખવાની. પછી નાખવાના કાંદા. આપણે કાંદાનો વઘાર કરી નાખ્યો છે. આ રીતના બધા કાંદા નાખી દઈએ. કાંદા નાખી દીધા છે. આ રીતના બ્રાઉન કલર ના થાય ને ક્યાં સુધી આપણે એને સાંતળવાના છે. મસ્ત ગેસ ફૂલ કરી દઈએ. જો વઘાર કરીએ ને ત્યારે હંમેશા ગેસ ધીમો રાખવાનો. આપણો વઘાર થઈ જાય એટલે આપણો વઘાર બળે નહીં, એટલા માટે ગેસ ધીમો રાખવાનો. અને વઘાર કરી લઈને પછી ગેસ ફૂલ કરવાનો. મસ્ત જો કાંદા આપણે નાખી દીધા છે. હવે નાખી દઈશું લસણની પેસ્ટ. લસણની પેસ્ટ નાખી દેવું. કાંદા અને લસણનો વઘાર થઈ ગયો છે. આપણે એને ઘડીક ધીમા ગેસે મસ્ત સડવા દઈએ. તો જો આપણે કાંદા અને લસણ મસ્ત સડી ગયું છે. હવે આપણે નાખી દેવું ટમેટાની પેસ્ટ. મસ્ત ટમેટાની પેસ્ટ બનાવી છે આપણે, એમાં નાખી દેવાની. ટમેટાની પેસ્ટ નાખી દીધી. હવે આપણે હલાવી લઈશું એને, સડવા દેવાની ઘડી. અને લસણની આપણે ટમેટાની પેસ્ટ નાખ્યા પછી નિમક નાખવાનું, કારણ કે નિમક નાખવાથી આપણે લસણની પેસ્ટ જલ્દી ફટાફટ સડી જાય. તો આમાં ઝાઝા મસાલા ઉમેરવાની જરૂર તો નથી, કારણ કે સિંગ ભજીયા આમે તે મસાલાવાળા જ હોય, એટલે માપના જ બધા મસાલા નાખવાના રહે આપણે. તો મસ્ત તો આપણે
ટમેટાની ગ્રેવી નાખી દીધી. હવે મસ્ત સડવા દેવું. તો જો આપણે કાંદા ટમેટા અને લસણ ટમેટાની ગ્રેવી સડે ત્યાં સુધીમાં આપણે સાઈડમાં બીજો મસાલો બનાવી લેવાનો છે. બીજો મસાલો જો મેઇન મસાલો આ રીતના બનાવવાનો. તમને કહું આપણે એક વાટકો લઈ લીધો છે. એમાં આપણે નાખશું થોડીક હળદર, નાખશું ધાણા જીરું, પછી લાલ મરચું, પછી આ છે કુકિંગ મસાલો એટલે કે ગરમ મસાલો, 1 ચમચી ગરમ મસાલો નાખશું. પછી નાખશું ગોળ. ગોળ લઈ લીધો છે. તો મસ્ત મસાલા બધા તૈયાર થઈ ગયા છે. હવે આમાં થોડુંક પાણી નાખી દેવાનું. પાણી નાખી અને બધાને મિક્સ કરી લેવું. આ રીતના બધાને મિક્સ કરી લેવાનું. મરચું, હળદર, કુકિંગ પાવડર અને ગોળ ચારે વસ્તુ મસ્ત મિક્સ કરી લેવું. આપણી ગ્રેવી સરસ ચડી જાય. તો આ રીતના આજુબાજુમાં તેલ દેખાય ને તમને, એ રીતના તેલ થઈ જાય ને ત્યાં સુધી આપણે મસ્ત ગ્રેવી ચડવા દેવાની છે. નિમક આપણે શાકમાં જ નાખ્યું હોય એટલે આમાં નિમક નથી નાખવાનું. આ રીતના મસાલો બધો કરી લીધો છે મેં. તો આપણી ગ્રેવીને આપણે ધીમા ધીમા ગેસે ફેરવી લઈ. તો જો આપણે ગ્રેવી મસ્ત સડી ગઈ છે. હવે જે મસાલો મિક્સ કર્યો છે ને આપણે એ મસાલો આમાં ઉમેરી દેવાનો. મસાલો નાખી દીધો. આ રીતના બધું મિક્સ થઈ ગયા સુધી હલાવવાનું. સરસ મિક્સ થઈ જાય. સરસ મિક્સ થઈ ગયું છે બધું. અને મેઇન વસ્તુ હવે હું તમને કહું છું. મસ્ત આપણે ગ્રેવી સડી ગઈ, મસાલો બધો સડી ગયો છે. મસાલો નાખી દીધો એ. અને હવે નાખવાની છે સાઈસ. તો આપણે સાઈસ લઈ લીધી છે. મસ્ત 1 વાટકી સાઈસ નાખશું. સાઈસ લીધી છે આપણે મસ્ત. અને સાઈસને છે ને આપણે ધીમા ધીમા ગેસે હલાવતી રહેવાની. જ્યાં સુધી ઉકળે નહીં ત્યાં સુધી હલાવવાની. નકર સાઈસ આપણી ફાટી જાય. એટલા માટે ઉકળે નહીં ત્યાં સુધી આપણે ધીમે હલાવવાની છે. મસ્ત ઉકળે ને ત્યાં સુધી સાઈસને હલાવી લેવાની. તો સારું સાઈસને ઉકાળી લઉં. તો મસ્ત આપણી સાઈસ ઉકળી ગઈ છે. આ રીતના જો સાઈસ ઉકાળી લેવાની, આપણે ઉકાળી લેવાની એમ. હવે મેઇન વસ્તુ તો આપણે સિંગ ભજીયા નાખી દઈશું. આ બાલાજીનું પેકેટ છે ને એ જો મેં 2 પેકેટ લીધા છે. આમાંથી આપણે 1.5 પેકેટ નાખવાનું છે. 2 પેકેટ આખા નહીં નાખીએ નકર વધી જાય. આ રીતના સિંગ ભજીયા નાખી દીધા. અને સિંગ ભજીયા નાખી અને પછી ઘડીક ઉકળવા દઈશું. ઉકળી જાય ને એટલે મસ્ત સિંગ ભજીયા બધા ચડી જાય. ઢાંકી દઈ ઘડીક વાર એને. આ રીતના ઢાંકી દઈ. હવે જ્યાં સુધી સિંગ ભજીયા શાકમાં મિક્સ ન થાય ને, આપણે જે ગ્રેવી કરી હતી, સાઈસ નાખી હતી, એમાં મિક્સ ન થાય ને ત્યાં સુધી આપણે એને સડવા દેવાના છે. તો મસ્ત શાક આપણે ઉકળી ગયું છે, સરસ થઈ ગયું છે. જો કેટલો કલર ને સરસ લાગે છે. અને આ રીતના સિંગ ભજીયા અંદર આવે કે નહીં એટલે સિંગ ભજીયા અને ગ્રેવી બધું મિક્સ થઈ જાય. હવે આપણે ગેસને બંધ કરી દઈશું. હજી પડ્યું રહે ને એટલે મસ્ત કાંટું થઈ જાય. કારણ કે સિંગ ભજીયામાં છેણાનો લોટ પોતાનો આવે કે નહીં એટલે મસ્ત કાંટું થઈ જાય. અને હવે આપણે નાખી દેવું ધાણા. લીલા ધાણા નાખી દેવું. અને આપણે પેલું તો ફેનિલભાઈને ટેસ્ટ કરાવવાનું છે. કારણ કે ફેનિલને અવનવા શાકની બહુ આમ ખાવાનો શોખ. એને કાજુ કરીનું છે, પનીરનું છે ને વધારે પનીરનું શાક બહુ ભાવે. તો આપણે અલગ ક્યાંક શાક બનાવ્યું છે તો સારું આપણે ફેનિલભાઈને રિવ્યૂ લઈએ, આપણે એને સખાડીએ કેવું લાગે છે એમ. મને તો જો મસ્ત લાગે છે ને સુગંધમાં સ્મેલમાં તે બહુ મસ્ત બન્યું છે. આ રીતના સિંગ ભજીયાનું શાક આપણે બનાવી નાખ્યું છે. તો ફેનિલભાઈને આપણે કહી થોડુંક ખાઈ કેવું લાગ્યું. તો મસ્ત આપણે શાક અને ભાખરી લઈ લીધું છે. જો એને આપણે ફેનિલભાઈને સખાડી કેવું લાગે કેવું નહીં એમ. શું કરો છો બટા? મેં તો સિંગ ભજીયાનું શાક બનાવ્યું. સિંગ ભજીયાનું શાક બનાવ્યું. આ કેવું છે જો તો ખરો. જો મસ્ત ભાખરી સર્વ કરી દીધું છે આપણે. ભાખરી અને સિંગ ભજીયાનું શાક. ગરમ છે ને ફૂંક મારી ખરી જા.
જોઈએ એમ. બહુ એટલે બહુ છે પૂરો. નો પકડી રાખું બસ. બસ બહુ એટલે બહુ મસ્ત. સારું બેનું આની આ જે સીન છે ને મસ્ત. હે તો જો ફેનિલભાઈને તો ભાવ્યું છે. તો જો ફેનિલા પપ્પા કામેથી આવી ગયા છે તો આપણે એને ખાવા બેહાડી મેં રોટલી મસ્ત બનાવી નાખી છે કારણ કે શાક આપણે બનાવ્યું છે તો આરે રોટલી તો જોહે તો ખરી ખાવા માટે તો રોટલી બનાવી નાખી. તો ફેનિલ પપ્પા બેસી ગયા છે અહીંયા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આપણે તો ભાઈ એટલે કામે જ ગયા હતા. હા હાલે તો જવું પડે ને. મેં આજે રેસીપી વિડીયો બનાવ્યો છે શેનો? સિંગ ભજીયાનું શાક. હે અરે વાહ, ઈ તો શાકો તો ભજીયા ખરા. તો મારા ફેવરિટ છે. એવું છે પણ શાકો પછી ખબર પડે કેવા ફેવરેટ છે હા તો કેવું હારું, હાલો નહીં. ખાઈ લઈએ હાલો. સારું હાલો તો આપણે એને પીરસી દઈએ પછી શાકે કેવું લાગે કેવું ને એમ જોઈએ આપણે. તો ફેનિલા પપ્પા ખાવા બેસી ગયા છે, જમવા બેસી ગયા છે તો આપણે એને કેવી શાક કેવું બન્યું અમે ખાવાનું શરૂ કરી તો દેશે. જો કેવું બન્યું? એક નંબર. સારું બન્યું. હા તો તો મસ્ત શાક આ રીતના શાક બન્યું છે ને આપણે હવે ખાવાનું શરૂ કરી દઈએ. અને કાંઈ નહીં ફેમિલી અને પપ્પાએ કીધું એટલે શાક સારું જ બન્યું છે. તો આજનો રેસીપી વિડીયો આપણે અહીં કરશું પૂરો છે. વિડીયો તમને ગમ્યો હોય તો કોમેન્ટમાં જણાવજો, લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી મળશે નવા બ્લોગની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.